આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર સોનુ સૂદ પર આરોપ છે કે એમના ફંડનો સોર્સ એક રહસ્ય છે. સોનુ, તમે ઘણું સારું કામ કર્યું. તમે લાખો મજૂરોને ઘરે મોકલ્યા, સ્ટુડન્ટ્સને હેલ્પ કરી. આ બધું વગર પૈસે તો નથી થતું ને? તો ક્યાંથી આવ્યા આ પૈસા? જેમ તમે કહ્યું સર હમણાં કે પૈસા જોઈએ છે આ બધું કરવા માટે. જ્યારે મેં શરૂ કર્યું તો મને ખબર નથી કે જે લેવલનું ડિમાન્ડ આવી રહી છે લોકોની કામની, તો આ 2 દિવસ પણ નહીં ચાલે. તમે સર્વાઈવ નહીં કરી શકો જે લેવલ પર આવી રહ્યું હતું. તો મને લાગ્યું કે આને જોડું કઈ રીતે. તો મેં જેટલા બ્રાન્ડ્સ, મેં જે રીતે કહ્યું, મારા જેટલા બ્રાન્ડ્સ છે, તમે જો વાત કરો, એવી કોઈ બ્રાન્ડ નથી જેમની સાથે મેં કામ નથી કર્યું, જેમને મારી સાથે ડોનેશનમાં નથી લગાડ્યા. મેં હોસ્પિટલને, મેં ડૉક્ટર્સને, મેં કોલેજીસને, મેં ટીચર્સને, મેં ફાર્માસ્યુટિકલ્સ કંપનીને, મેં એક્સપોર્ટ્સને, દરેક માણસને એક કામમાં લગાડ્યા. તમે જોડાઓ કંઈ પણ કરીને. નોકરી અપાવવાની છે, ચાલો આટલા લોકોને તમે કામ આપો. મારી પીએસ છે, હું એમાં ફ્રીમાં કરી આપીશ. તો જોડાતા ગયા આ પોતાની મળે થતું ગયું. હમણાં પણ લોકો જેટલા તમે જોશો તો એવા મને કોઈ કહ્યું કે તમે એક વસ્તુ પસંદ કરો, ક્યાં તો એજ્યુકેશન પસંદ કરો, ક્યાં તો મેડિકલ પસંદ કરો, અથવા જોબ્સ પસંદ કરો. તમે બધું નહીં કરી શકો. ઘણા મને એનજીઓઝે ફોન કર્યા કે સોનુ, આ દેશની 160 કરોડ વસ્તી છે, આ તમે સર્વાઈવ નહીં કરી શકશો વધારે. તો મેં કહ્યું કે યાર, જે મારે ઘરે નીચે આવે છે, હું એને ના તો નહીં પાડી શકું. તો આજે તમે દેશના જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોઈ પણ નાનામાં નાના જિલ્લાના, નાનામાં નાના સ્ટેટ, કોઈ પણ હશે, ક્યાંય પણ હશે, હું ભણાવી શકું છું, હું સારવાર કરાવી શકું છું, હું એને જોબ અપાવી શકું છું. તમે એક ફોન કરશો, હું કરાવી દઈશ. સોનુ, આ જ વાત હું પૂછવા માંગુ છું. આટલા બધા લોકો માટે બસોની વ્યવસ્થા કરવી, આટલા બધા લોકો માટે ટ્રેનની વ્યવસ્થા કરવી, પછી તમે તમારી વેબસાઇટ પર લખ્યું કે 4000 સ્ટુડન્ટ્સને કિર્ગિસ્તાનથી લાવ્યા, કઝાકિસ્તાનથી લાવ્યા, મોસ્કોથી લેબ્રોસ લાવ્યા. આ બધા વિમાનોમાં આવ્યા. આ કોઈ સસ્તું કામ તો નથી. જે લોકોની પાસે અફોર્ડ કરી શકતા હતા, દે પેડ ફોર ધ ટિકિટ. એવું નથી કે બધાની ટિકિટ આપી છે. મેં કીધું કે જે એફોર્ડ કરી શકતા હોય તે કરો, અને જે નથી કરી શકતા, વી મેક શ્યોર દેટ અમને લઈ આવીએ. તો પછી એના પછી કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, જોર્જિયા, ફિલિપિન્સ, રશિયા, આમાંથી કોઈ ફ્લાઇટ ઉડી નહોતી સર. તો મને નહીં લાગતું કે દેશનો કોઈ ઓફિસ, દેશોની ઓફિસ, એમ્બેસેડર, એમની સાથે મેં નહીં કોઈ વાત કરી હોય. હું 24 કલાક બસ આ જ કામ કરતો હતો, એરલાઇન્સ પરમિશન અને એમને લાવવાની. એની મેળે થતું ગયું. બટ હાવ આ ખર્ચો ઘણો લંબો હતો. ઘણા બધા જે એફોર્ડ કરી શકતા ન હતા એમને. તમે કહો છો કે 400-500 લોકો રોજે તમારા ઘરની બહાર આવે છે. દરેકની જુદા જુદા પ્રકારની ડિમાન્ડ હોય છે. તો કેવી રીતે પૂરી કરો છો? કોઈ કહે છે કે મારું ઘર બનાવી દો, તમે કહો છો કે કોઈને ટ્રેક્ટર આપી દઉં છું. તો બધી વાતોમાં ખર્ચો તો થાય જ. સર, ખર્ચા થાય છે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું છું. હું થોડા સમય પહેલા દુબઈ ગયો હતો અને ત્યાં લેન્ડ કર્યું અને ઇમિગ્રેશન જઈ રહ્યો હતો. તો ત્યાં એક માણસ મારી પાસે આવ્યો, મને કહેવા લાગ્યો કે હું, માય નેમ ઇઝ મિસ્ટર વિલ્સન, એન્ડ હું કોઈ હોસ્પિટલનો ડિરેક્ટર છું. સો કેન આઈ હેવ અ સેલ્ફી વિથ યુ? સો મેં સેલ્ફી મારી સાથે લીધી અને કહેવા લાગ્યા કે યાર, યુ આર ડુઈંગ અ ગ્રેટ વર્ક, એન્ડ તમારા એક બેંગ્લોરની અંદર એક બોનમોર ટ્રાન્સપોર્ટ કરાવ્યું, અને કેરલાની અમારી બ્રાન્ચથી તમે કોઈનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને તમે રકમ ચૂકવી હતી, વિચ ઇઝ કમેન્ડેબલ, એન્ડ વી વોન્ટ યુ એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ અસ. તો મેં કીધું કે કાલે આપણે બ્રેકફાસ્ટ પર મળીશું, અને બ્રેકફાસ્ટ અમારી દુબઈમાં મિટિંગમાં થઈ. ધ ડાયરેક્ટર કે સર, અમે તમે અપિયરન્સ જોઈએ છીએ, અમે આવી એર શૂટ કરવા માંગીએ છીએ, તમે શું કરીએ, તો કેટલી ફીસ થશે, આવી બધી તો નંબર વગેરે વાતો થઈ. મેં કીધું કે કામ કરો સર, તમે ત્યાં બેસ્ટ સર્જરી થાય છે, મેં પણ કરાવી છે, તો મને મારી ફી 0 જોઈએ, મને 1 રૂપિયાનો જ જોઈતો. તમે મને શું છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ 50 સ્પોન્સર્સ આપી દો. એક લીવર ટ્રાન્સપ્લાન્ટ 28 લાખનું થાય છે સર. એમને 50 લીવર ટ્રાન્સપ્લાન્ટ સ્પોન્સર્સ કર્યા, જે 12.5 કરોડનું લીવર ટ્રાન્સપ્લાન્ટ છે સર. 19 લીવર ટ્રાન્સપ્લાન્ટ આજે પણ અમે કરાવી ચૂક્યા છે સર. અને આજે પણ આપણે નેશનલ ચેનલ પર બેઠા છીએ સર. અને આજે પણ લોકોને કહું છું કે કોઈ પણ માણસ ક્યાંય પણ જરૂરિયાતમંદ હોય, જે 200 રૂપિયા મજૂરી લે છે અને એ છોકરાનું 25 લાખનું ઓપરેશન નથી કરાવી શકતો, આજે પણ અમે એમને મફતમાં કરાવી આપીએ છીએ. અને જો ક્યાંય કોઈ જરૂર પડે તો આઈ એમ સેઇંગ ઓન ધ નેશનલ મીડિયા, પ્લીઝ કોલ મી એન્ડ આઈ ટ્રાય ટુ મેક ઇટ હેપન. સોનુ, હું તમારા જવાબ જોઉં છું, જે તમે લોકોને જવાબ આપો છો. કોઈ કહે છે મને ટ્રેક્ટર જોઈએ છે, તમે કહો છો કે કાલે પહોંચી જશે. કોઈ કહે છે મારે ઘરની છત બનાવી આપો, તમે કહો છો પરમ દિવસે થઈ જશે. કોઈ કહે કે મારું ટ્રાન્સપ્લાન્ટ કરાવી દો, તમે કહો છો આવતા અઠવાડિયે થઈ જશે. આટલી જલ્દી તો ભગવાન પણ નથી સાંભળતા. સર, એ ભગવાન જ સાંભળે છે સર. હું તો ફક્ત માધ્યમ છું સર આ બધું કરવા માટે. એ બધું મારી પાસેથી કરાવે છે. અને તમારી વેબસાઇટ પર હું જોઉં છું કેટલા લોકોનું તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, કેટલા લોકોનું હાર્ટ ઓપરેશન કરાવ્યું. તો
તો તમે સુપરમેન છો, રોબિનહુડ છો, ક્યાંકથી લૂંટીને ક્યાંક આપો છો? સર કોમન મેન છું સર. એ ઇમ્પોર્ટન્ટ છે. અમે સર અંદાજે જ્યારે કોવિડ દરમિયાન લગભગ 7.5 લોકો સાથે જોડાયેલા હતા અને આજે પણ એક માણસના આધાર કાર્ડથી લઈને પેન કાર્ડથી લઈને જે પણ રેકોર્ડ હતા એ આજે પણ અમારી પાસે રેકોર્ડમાં રહે છે મારી પાસે. તો એ લોકોને એ ગરીબ લોકો હતા સર, અને જ્યારે પહોંચાડ્યા તો એમનામાં એક જુસ્સો જુદો જ હતો કે તમે મને પહોંચાડ્યા, તમારી સાથે અમે જોડાઈને કામ કરીશું. અને જ્યારે અમે કોવિડમાં દવાઓ પહોંચાડવાની શરૂઆત કરી, ઇન્જેક્શન પહોંચાડવામાં આવ્યા અને મારા પર કેસ પણ કરી દેવામાં આવ્યો કે બીજા લોકોને ઇન્જેક્શન નથી મળી રહ્યા, ખબર નહીં આને ક્યાંથી મળી જાય છે, ઇન્જેક્શન મળી જાય છે. તો અમે ઓક્સિજનનું કોન્સન્ટ્રેટર જે હોય, જે દવાઓ હોય, તો આ ગરીબ લોકો સાયકલ પર જતા હતા નાની નાની જગ્યાઓ પરથી. એટલે કે કોઈ પણ આવા રાજ્યો હોય, બિહાર, યુપી, ઝારખંડ, એટલે કે એ લોકો બિચારા 50-60 હજાર કિલોમીટર જતા હતા દવાઓ પહોંચાડવા માટે કે સોનુભાઈ તમે અમારી મદદ કરી છે તો હવે કોઈ પણ જરૂરત હશે તો અમે ત્યાં જઈશું. મને સર રાત્રે 2:30 વાગે, મતલબ કે લોકોનું ટાઈપ પણ કરતા હતા આવડતું નહોતું. બસ એક ફોટોગ્રાફર આવે કે હાથ પર ઓક્સિમીટર લાગેલું હોય અને ઓક્સિજન લેવલનું એનું બતાવેલું હોય કે 52 છે. કોઈ મેસેજ નહીં, કોઈ હેલ્પ નહીં, એક રેન્ડમ મેસેજ આવતા હતા. અમે લોકો રાત્રે ફોન કરતા હતા, કરાવતા હતા કે એટલા માટે કરાવતા કે અમારું જે એ વખતે નેટવર્ક જોડાયેલું હતું, જે આજે પણ જોડાયેલું છે, એ ગરીબ લોકો છે જે પોતે મુસીબતમાં છે અને એના માટે જાય છે કેમ કે એમને ખબર મારા માધ્યમથી કોઈની તકલીફ દૂર થઈ શકશે. સોનુ, અમુક સરકારી રેકોર્ડથી ફિગર્સ મારી પાસે આવી છે. જી સર. તમારી કંપની વિશે 2020-21માં તમને 12.5 લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું. જી સર. અને 2021માં એપ્રિલથી સપ્ટેમ્બર આ 3-4 મહિનાઓની દરમિયાન 20 કરોડનું ડોનેશન આવ્યું. જી. તો આ મોસમ કેવી રીતે બદલ્યો? સર શક્ય એટલા માટે થયું કેમ કે લોકોને લાગ્યું કે હું મદદ કરી રહ્યો છું. એમાં 80% ડોનેશન મેં ખુદ કર્યું છે સર. જેટલા પણ મેં મોટા બ્રાન્ડ્સ છે એ લોકોને કીધું કે તમે ડોનેટ કરો અને એના બદલામાં હું તમારા બધા ડોક્યુમેન્ટ્સ એક બાબતની હું આ તમારો બ્રાન્ડ એમ્બેસેડર બની જાઉં છું, રહ્યા છે ડોક્યુમેન્ટ સાઇન કર્યા અને તમે ડોનેટ કરો અગેન્સ્ટ એનીથિંગ. કોલેજમાં ડાયરેક્ટર ડોનેટ કરો, હોસ્પિટલમાં ડોનેટ કરો, ફાઉન્ડેશનમાં કરો, ક્યાંય પણ કરો. સર 80% જે એમાં મારા પોતાના ડોનેશન્સ આવેલા હતા એ માટે પણ બન્યું કેમ કે લોકોના મારો વિશ્વાસ લેવા લાગ્યો કે આજે જે માણસે જેને ₹1 પણ આપીશું તો એ સાચી જગ્યા પર જ થશે. અને આ મેં આજ સુધી કોઈ પણ જગ્યા પર કોઈને પણ કીધું નહીં કે તમે મને ડોનેશન આપો. ઘણા લોકો કહે છે કે સોનુ તમે આટલું સરસ કામ એકલા કરી રહ્યા છો, અમે પણ કરવા ઈચ્છીએ છીએ. તો મેં કીધું કે યાર એક કામ કરો, ફંડની હોસ્પિટલમાં આપી દો. આજે તમે અપોલો હોસ્પિટલમાં વાત કરો, તમે મેક્સ હોસ્પિટલમાં વાત કરો. મેક્સિમમ લોકો જે મને જે ઘણીવાર ઇન્વાઇટ કરતા હતા કે તમે અમારા ગેસ્ટ બનીને આવો, હું કહેતો હતો કે કામ કરો હોસ્પિટલના નામે એક ચેક આપી દો, હું કોઈને કોઈ ઇલાજ કરાવી દઈશ. તો એડવાન્સમાં ત્યાં એક ચેક પડી રહેતા હતા, અમે ઇલાજ માટે દર્દીઓને મોકલતા હતા. તો આ માટે સર એ જે જમા થતું ગયું. બટ લાઈક સર કુબેરનો ખજાનો તો છે ને કે આખી દુનિયા જિંદગી ચાલતી રહે. બટ કોશિશ એ જ કરતો રહું છું કે જોડાયેલો રહું, મેક્સિમમ જેટલા લોકો સાથે જોડાયેલો રહું. તો ખબર નહીં સર કઈ રીતે થઈ રહ્યું છે પણ સર પોતાને ખબર નહીં. હું ઘણીવાર વાઇફ સાથે વાત કરતો હોઉં છું, મારા પરિવાર સાથે, કે મને ખબર નથી પડતી કે આ કઈ રીતે થઈ ગયું. બટ હું એટલું જરૂર કહેવા માંગીશ કે મને એવું લાગે છે કે મેં જે 20 વર્ષમાં મૂવી કરી છે એ 100 જેટલી વિવિધ ભાષાઓમાં, એ બધાને જે જોડવામાં આવે ને તો પણ આજે હું કરી રહ્યો છું એના 1% પણ નથી. આ જે દુનિયા છે એ કમાલ છે સર. પરંતુ મેં જોયું કે ઘણીવાર બહુ ઇન્ટરેસ્ટિંગ રિક્વેસ્ટ આવે છે. એક છોકરાએ લખ્યું કે મને મારી ગર્લફ્રેન્ડ સાથે મળાવી દો. સર ઘણા લોકો મળ્યા છે, મેં સાચું કહું તો મેં કર્યું પણ છે, મેં ઘણા લોકોને મળ્યા પણ છે, કોઈ છુપાવવાની વાત. અનેક બાળકે લખ્યું કે પપ્પા કહે છે કે મમ્મીને થોડા દિવસો માટે નાનીના ઘરે મોકલાવી દો. સર જુઓ સર, આ બસ આ જ રીતે લોકો સંબંધોમાં જોડાયા છે. બસ હું મારા મેસેજ જાતે લખું છું અને મારી કોઈ સોશિયલ મીડિયા ટીમ નથી જે મારા માટે ટાઈપ કરે. હું જાતે જ લખું છું અને ઇમોશનમાં આવીને. કઈ રીતે જવાબ આપો છો તમે? એક મેસેજ મેં જોયો કે વિલિયમસન ઘણું મારી રહ્યો છે, એમને પેવેલિયન મોકલાવી દો. હા સર, તો એ પણ હતું, પણ એ મેં સર મને લાગ્યું કે મેં આ જે લોકો છે જ્યાં પણ અમે એ જો એ કોઈ મેચ જોઈ રહ્યા હોય તો એમને લાગે છે કે યાર અમારી સાથે બેઠા છે. જો કોઈ હસબન્ડ વાઈફ બેઠા હોય તો એમની વચ્ચે જો તમે ઝઘડો થઈ ગયો તો હોય તો એમને લાગે કે સોનુ સૂદ સાથે બેઠા છે, ચાલ બેટા મને ઘરે છોડી દે. સો આઈ ફીલ કે એ જે ફિલિંગ્સ જે છે એ ઘણી કમાલની છે. એન્ડ હવે એ પણ કમાલની ફિલિંગ છે કે હું ઘરની અંદર ફસાયેલો છું, સોનુ સૂદ મને દારૂની દુકાન સુધી પહોંચાડી દો. તો એ પણ ટ્વીટ આવ્યું હતું કે મને દારૂની દુકાન સુધી પહોંચાડી દો. તો મેં કીધું કે દારૂની દુકાન સુધી તું જાતે પહોંચી જા, જ્યારે તું ટલ્લી થઈ જઈશ તો હું તને ઘરે પહોંચાડી દઈશ. કોઈએ લખ્યું કે મારો 7 વર્ષનો છોકરો ટીવી પર મૂવી જોઈ રહ્યો હતો જેમાં હીરો સોનુ સૂદને મારી રહ્યો હતો તો એને ટીવી તોડી નાખ્યું. યા તો સોનુજી નવું ટીવી અપાવી દો.
તો સર મેં એને જવાબ આપ્યો કે આ રીતે જો ટીવી તૂટવા લાગશે તો બધા જ ટીવી આ રીતે તૂટવા લાગશે તો મારું કામ જ નહીં થઈ શકે ભાઈ, બધાને ટીવી આપવાનું. તો કર્યું હતું સર, આંધ્રમાં કોઈએ તોડ્યું હતું ટીવી. સર ઉપરવાળો આપી રહ્યો છે, જુઓ સર તમારી સામે જ જે છે. મેં પહેલા પણ કીધું કે જેવી રીતે મને લાગતું કે પંજાબથી આવ્યો છું, નામ થઈ જશે, એક્ટર બની જઈશું, લોકો જાણતા થઈ જશે, એ જ બધું છે, એનાથી ઉપર કાંઈ નથી સર. પણ જ્યારે તમે આ દુનિયાને જીવશો, એક્સપિરિયન્સ કરશો, ત્યારે તમને લાગશે કે આના ઉપરથી કંઈ નથી. મેં જેવી રીતે તમને કહ્યું કે 2 ફેઝિસ હતા. એક ફેઝ એવો હતો જ્યારે હું ફિલ્મો શૂટ કરી રહ્યો હતો અને કોવિડ આવ્યો, અને જ્યારે હું પાછો એ સેટ પર આવ્યો તો એ સેટ મને અચાનક નાના લાગવા લાગે સર. એ એવું લાગવા લાગ્યું કે યાર આની પાછળ ભાગી રહ્યો હતો હું, શું આજ સુધી આની પાછળ શું કામ સ્ટ્રગલ કરી? આ તો એ નથી જે હું શોધવા આવ્યો હતો. તો આઈ થિંક અવેકિંગ ઓફ લાઈફ હોય છે સર. અને પછી ઘણીવાર તમને જ વસ્તુ નાની લાગવા લાગી જાય છે, અને પછી આજે હું તમારી સામે પહોંચી જાઉં છું સર.